નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કડોદરા વાગરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા જનતા રેડ. ભાજપ નેતા અને ભ્રષ્ટ અધિકારીઓ સામે લોકહિતમાં કાર્યવાહીની માંગ. ભરૂચમાં આપ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. રાજકીય કિનાખોરી રાખી ચેતર વસાવાને જેલમાં મોકલ્યા હોવાનો આક્ષેપ. ખોટી ફરિયાદ રદ કરવા અને પોલીસ કર્મી અને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ. ઝઘડિયાની ડીજીવીસીએલની કચેરીમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ. વીજ ગ્રાહક વીજ કેમ્પિયન કોલ રિસીવ ન થતાં વીજ કંપનીની કચેરીએ પહોંચતા કર્મચારીઓ નશાની હાલતમાં ઝડપાયા. ભરૂચમાં ખાડા રાસથી પ્રજાના હાલ બેહાલ. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો રિક્ષા એસોસિએશનના પ્રમુખનો આક્ષેપ. ભરૂચ શહેરમાં શ્રદ્ધાભર્યા માહોલમાં ગૌરી વ્રતનો પ્રારંભ. 5 દિવસ મોડું જમી કુંવારિકાઓ વ્રતની ઉજવણી કરશે. ભરૂચના આશ્રય રોડ પર ગંદકીના સામ્રાજ્ય. લોકોને રોગચાળાની દહેશત. વાગરા વિસ્તારમાં એક બાદ એક ચોરીની ઘટનાઓ. ઘરફોડિયા ચોરોનો પોલીસને પડકાર. અંકલેશ્વરના સારંગપુરના મદનીનગરમાં તસ્કરો ત્રાટક્યા. મહોરમ પર્વ પર બહેન પિયરમાં આવી અને બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી સંદીપ માંગરોલા સહિત જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, સુલેમાન પટેલ, અરવિંદભાઈ દોરાવાડા, જયકાંત પટેલ, સુરેશ પરમાર, રાયજીભાઈ પરમાર અને ગ્રામ પંચાયતના સભ્યો સાથે કડોદરાના ગ્રામજનો વાગરા તાલુકાના કડોદરા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગા અંતર્ગત થયેલ ભ્રષ્ટાચાર સામે જનજાગૃતિ અભિયાન અને પ્રતિકાત્મક જનતા રેડ યોજવામાં આવી હતી. જેમાં કોંગી અગ્રણીઓએ કડોદરા ગ્રામ પંચાયત ભવન મનરેગા યોજનાના કામોમાં જેસીબી અને મશીનરીની કામગીરી કરી મજૂરોના નામે ફરજી પેમેન્ટ બતાવવામાં આવ્યા હોવાના અને બિલો ઓવર એસ્ટિમેટ કરી ગ્રામ્ય તંત્રના તાંત્રિક અધિકારી આયોજકોએ મંજૂરી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથે સહકારી રકમ એજન્સી દ્વારા સમય પહેલાં જ ઉપાડાઈ, પરંતુ કામ પૂર્ણ ન થયું હોય તેવા અનેક દ્રષ્ટાંતો હોવાના આક્ષેપ પણ કર્યા હતા. આ બાબતે કડોદરા સહિત આખા વાગરા તાલુકામાં વિશેષ વિજિલન્સ તપાસ કરાવવા સીબીઆઈ દ્વારા મનરેગા કૌભાંડની નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં તેમજ સંબંધિત બીજેપી નેતાઓ અને અધિકારીઓ સામે એફઆઈઆર નોંધી નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. આ બાબતે સંદીપ માંગરોલાએ જણાવ્યું છે કે ગામમાં રહીને કામ કરતા શ્રમજીવીઓ ગુજરાતીઓને લૂંટવામાં આવ્યા છે. હવે કોંગ્રેસ લોકો સાથે છે. ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાના સંકલ્પ લીધો છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે શાંત નહીં બેસીએ. ભરૂચ જિલ્લામાં મનરેગાનું સમગ્ર જિલ્લામાં કૌભાંડ છે. જે શ્રમિકોના પૈસા છે એ ભારતીય જનતા પાર્ટી માલેતુજાર બનવા જઈ રહેલી છે આગેવાનો. ત્યારે આજે જિલ્લામાં અમે દરેક તાલુકામાં આરટીઆઈ માગેલી છે. ત્યારે 2 તાલુકામાં હજુ ટપાલ આવી છે, બીજા તાલુકાના ટીડીઓ હજુ નખરા કરી રહ્યા છે મારી ભાષામાં. ત્યારે એમને બી શાનમાં કહું છું કે વહેલે વહેલી તકે માહિતી આપી દેજો. અમે અપીલમાં જઈશું, પણ જે ભ્રષ્ટાચાર કરેલો છે કોંગ્રેસ ઉજાગર કરશે. આજે અમે ગ્રામજનો વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનોની રજૂઆતને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ વાગરા તાલુકાના કડોદરા ગામે અમે મુલાકાતે ગયા હતા. ત્યાં અમે સ્થળ નિરીક્ષણ કરી. ત્યાં ગ્રામ પંચાયત બનાવવામાં આવેલી છે. ત્યાં 40-60નો રેશિયો જે જરવાઓ જોઈએ મનરેગામાં એ જરવાયો નથી. ત્યાં જે કાર્ડ પર નામો છે રોજગારોના, એમાં પણ જે માલેતુજાર છે એ લોકોના નામો છે, જે પૈસાદાર છે, જે જોબ કરે છે એ લોકોના નામો છે, જે ખરેખર શ્રમિક મજૂર છે. મનરેગા યોજના જે શ્રમિક મજૂર છે એને રોજીરોટી આપવા માટેની યોજના છે. ત્યારે આ લોકોના નામો લખી બોગસ પૈસા ખાવાની આ સ્કીમ જે ભારતીય જનતા પાર્ટીએ બનાવી દીધેલી છે એને કોઈ સંજોગોમાં કોંગ્રેસ ચલાવી નહીં લે. અને આ ભ્રષ્ટાચારને ઉજાગર કરી આજે અમે શ્રી ડિસ્ટ્રિક્ટ નિયામકશ્રીને મળવા પણ આવેલા છે અને એમને પણ અમે પ્રતિનિધિ મંડળ દ્વારા મૌખિક અને લેખિત પણ રજૂઆત કરી છે કે એની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને જે ગુનેગાર છે એની અમે ફોજદારી ગુનો નોંધાવવો જોઈએ એવી રજૂઆત પણ અમે કરેલી છે. ડોક્યુમેન્ટરી એવિડન્સ જોયા ત્યારે એની અંદર મનરેગાની જે ગાઈડલાઇન છે એમાં ગરીબી રેખાથી નીચે જીવતા જે સ્થાનિક પરિવારો છે
કે જેને રોજગારી સ્થાનિક લેવલે પૂરી પાડવાની આ યોજનાની અંદર જોગવાઈ છે, એવા પરિવારોના જોબ કાર્ડ બનેલા છે કે જેની 8 થી 10 એકર જમીનો છે, જેઓ મિલકત કાર ધારણ કરે છે, એવા લોકોના જોબ કાર્ડના નામ આજે અમે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રીને આપેલા છે. જે સૌરાષ્ટ્રની એજન્સી છે એ એજન્સીએ પણ જે મટીરિયલ સપ્લાય કર્યું છે એ મટીરિયલ પણ ગુણવત્તા વિહીન છે અને પૂરતા પ્રમાણમાં મટીરિયલ સપ્લાય નથી કર્યું. એના માટે જીએસટી ટ્રેકર જે છે તો ખાણ ખનીજ વિભાગમાંથી એના ડેટા મંગાવીને એની પણ તપાસ હાથ ધરી અને આ કેસની અંદર પોલીસ ફરિયાદ દાખલ થાય અને કોંગ્રેસ જનતા રેડ સમગ્ર ગુજરાતની અંદર અને ભરૂચ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આવા ભ્રષ્ટાચારનો કામો થયેલા છે ત્યાં જનતાને સાથે રાખીને હવે કરવાની છે. સંદીપભાઈ, આની અંદર સરપંચની કેટલી ભૂમિકા હોય છે? મનરેગા યોજનાની અંદર મુખ્ય ભૂમિકા ગ્રામ પંચાયતની હોય છે અને ગ્રામ પંચાયત એ અમલીકરણ એજન્સી છે. જ્યાં પણ ગ્રામ પંચાયતની વાત આવતી હોય એટલે સરપંચ એ સંસ્થાનો મુખિયા છે અને સરપંચની પૂરેપૂરી જવાબદારી છે અને સરપંચના નેજા હેઠળ જ આ ભ્રષ્ટાચાર થાય. જો સરપંચ ઈચ્છે તો આ ભ્રષ્ટાચાર થઈ ન શકે. જો ભ્રષ્ટાચાર નીકળે તો સરપંચ અને એની પાછળની જે ટીમ છે આખી ગ્રામ વિકાસ એજન્સીથી લઈ અને ટીડીઓ તલાટી આ તમામ લોકો જવાબદાર છે. સાથે આઉટસોર્સિંગની જે એજન્સીઓ છે એ આઉટસોર્સિંગની એજન્સીઓ જે છે એ પણ સપ્લાયરો દ્વારા નીમવામાં આવેલી છે, માત્ર સરકારનું નામ છે અને એ તમામ લોકો જવાબદાર છે. એ તમામની ઉપર કાર્યવાહી થાય, તપાસ થાય તો આ કૌભાંડ ખૂબ મોટું કૌભાંડ છે અને એની અંદર ભારતીય જનતા પાર્ટીના કમલમ અને સરકારના તમામ મંત્રીઓ, ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો તમામ લોકો સંડોવાયેલા છે. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना. ચૈતર વસાવાના સમર્થનમાં ભરૂચમાં મોટી સંખ્યામાં આપના કાર્યકરોએ ઉમટી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ચૈતર વસાવા ઉપર કરવામાં આવેલ ફરિયાદ ખોટી હોવાના આક્ષેપ સાથે તે પરત ખેંચવાની તેમજ પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી. આપના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ બાદ આપના કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં આપ પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આઈ સ્પોર્ટ ચૈતર વસાવાના હાથમાં બેનરો લઈ સૂત્ર ઊંચા કર્યા હતા. ભાજપ હમસે ડરતી હે, પોલીસ કો આગે કરતી હે, કલ લડે થે ગોરો સે, આજ લડેગે ચોરો સે સૂત્રો ઊંચા કરી આપના કાર્યકરોએ વાતાવરણ ગુંજવી મૂક્યું હતું. જે બાદ મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં રાજકીય કિન્નાખોરી રાખી મનરેગા કૌભાંડ બહાર લાવવાના કારણે ચૈતર વસાવાને જેલમાં મોકલ્યા હોવાના આક્ષેપ કરી આ ફરિયાદ રદ કરવાની અને જવાબદાર પોલીસ કર્મીઓ અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ખોટી એફઆરઆઈ થવા પાછળનું કારણ એ તાલુકા પંચાયતની જે સંકલન બેઠક હતી એ નહોતું, પરંતુ આજે 2500 કરોડનું જે કૌભાંડ ચૈતરભાઈના કહેવાથી જે બહાર નીકળ્યું છે અને એમાં 749 કરોડની જે સંડોવણીમાં બચુ ખાબડના બંને દીકરાઓ અને હીરા જોટવા પોતે ને એનો દીકરો અને એના સાગરીતો આ લોકો જે બહાર આવી ગયા છે, ત્યાર પછી સાંસદે મનસુખભાઈ વસાવાએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આમાં ગાંધીનગર સુધી દરેક લોકોને હપ્તા પહોંચે છે, આમાં કેટલાક મંત્રીઓ અને કેટલાક અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા છે. આ તપાસ વધારે ન જાય અને આ તપાસ અહીંયાથી અટકી જાય એ હેતુસર આ ચૈતરભાઈ વસાવાને દબાવવાનો પ્રયત્ન છે, પોલીસને આગળ રાખીને હાથો બનાવીને અને ચૈતરભાઈના વિરુદ્ધની અંદર આ ખોટી એફઆરઆઈ દાખલ કરી અને 307 એટલે કે બીએનએસની કલમ અત્યારે 109 જે ઉમેરવામાં આવી હતી એ ખૂબ ગંભીર બાબત છે. જ્યારે કોઈ સામેવાળા વ્યક્તિને વાગ્યું જ નથી તેમ છતાં પણ આ પોલીસે ગેરરીતિ કરી અને ભાજપનો હાથો બની અને એમને જે રીતે 109 કલમ જે ઉમેરી અને ચૈતરભાઈને જે લાંબા સમય સુધી જેલ ભોગવવી પડે અને સદનમાં હવે ચોમાસું સત્ર જે ચાલુ થાય એમાં મુદ્દા ન ઉઠે એ હેતુસર આમ આદમી પાર્ટીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાનો એક બહુ મોટું આ ભાજપનું ષડયંત્ર હતું અને જેની અંદર ચૈતરભાઈને જે જેલ થઈ છે એમને ઇજ્જત સાથે આ જ નર્મદા પોલીસ એમને બહાર લાવે અને એમના વિરુદ્ધની અંદર જે કંઈ પણ પોલીસ અધિકારી હોય, ભાજપના જે કંઈ પણ નેતા હોય, આની અંદર ગેરરીતિ કરી અને જે ગુનો દાખલ કરાવ્યો છે એ તમામ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય. એટલે મુખ્યમંત્રીશ્રીને આજે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે અને મુખ્યમંત્રીશ્રીને ભરૂચ કલેક્ટરશ્રીને મુખ્યમંત્રીને સંબોધી અને આવેદનપત્ર આજે ભરૂચ કલેક્ટરશ્રીને પાઠવવા આવ્યા છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના 2 કર્મચારીઓ કચેરીમાં દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થતાં ચકચાર મચી જવા પામી છે. ઝઘડિયાના એડવોકેટ ધવલ સાહેબ વીજ પ્રવાહ ખોરવાતા 30થી વધુ હેલ્પલાઇન નંબર પર કોલ કર્યા હતા, પરંતુ કોઈ રિસીવ કર્યો ન હતો. તેથી જાતે ઝઘડિયાની વીજ કચેરી પર પહોંચ્યા હતા. તેઓ વીજ કચેરી લાઇનનો સ્ટાફ ફિલ્ડમાં હોય ત્યાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડર દારૂની મહેફિલ માણતા રંગે હાથે ઝડપાયા હતા. રવિવારના રજાના દિવસે તેમની ફરજ પર નહીં હોવા છતાં જુનિયર આસિસ્ટન્ટ અને મીટર રીડરે દારૂ પીવા માટે કચેરીનો ઉપયોગ કર્યો હોવાનું જણાતા એડવોકેટે તેમનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જેના આધારે પોલીસ તપાસ હાથ ધરી રહી છે. આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયું છે ઝઘડિયા પેટા વિભાગીય કચેરીનું, DGVCLની કચેરીનું, એમાં કચેરીની અંદર જે કઈ રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો ઉપર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ શિસ્તના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી જ ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી દીધી છે ને એ લોકો પર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જે કંઈ આપણી કંપની નિયમ મુજબ કરવાનું કાર્યવાહીની રહેશે એ આગળ આપણે કરીશું. ચોમાસામાં ભરૂચના માર્ગો બિસ્માર બનતા પ્રજાજનોને ભારે હાલાકી પડી રહી હોય પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ હોવાનો આ પુરાવો હોવાનો રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ આક્ષેપ કર્યો છે. જય ભારત રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ શહેરના તમામ રસ્તાઓને બિસ્માર હાલત અંગે જણાવ્યું હતું કે એક સમય દશરથ માજી જેવા સેવકે પહાડ તોડી લોકોની સુવિધા માટે રસ્તો બનાવ્યો હતો. આ વિકાસના મૃગજળ સમયમાં રોડ બનતા પહેલાં જ ખાડા પડી જાય છે. એ ખાડા પણ પૂર્વમાં વેઠ ઉતારતી હોવાથી લોકો તંત્ર અધિકારી સામે લાચાર જોવા મળી રહ્યા છે. મુખ્યમંત્રીના આદેશ બાદ પણ વહીવટી તંત્ર ખાડા પૂરવામાં કંજૂસાઈ કરી રહ્યું છે, જેથી ખાડાના સામ્રાજ્યથી પ્રજા પરેશાન થઈ ઉઠી છે. શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ છે તેનો પુરાવો શહેરના રસ્તાઓ પર પડેલા ખાડાઓ જ આપી રહ્યા છે. આ રસ્તા પરના ખાડાના કારણે કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ, તેવો પ્રશ્ન પણ તેઓએ કર્યો છે. તમે આ જોઈ શકો છો, આ ખાડા 1 વર્ષ પહેલા બી આ ગોધી રોડ ઉપર આવવા જતા ને આજે બી એવા જ ખાડા છે. ત્યારથી અમે 1 વર્ષથી સંપૂર્ણ રજૂઆતો રાખી છે નગરપાલિકાને કે આ રોડનું કામ વહેલે તકે થાય, પણ 1 વર્ષથી નગરપાલિકાએ આ રોડનું કામ કર્યું નથી. એનો મતલબ શું છે? અને જે વિપક્ષમાં બેઠા છે એ લોકો બી આ રોડ ઉપર ધ્યાન નથી આપ્યું. કેમ કે બંને જ મળેલા છે, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને મળેલા છે. ત્યારથી 1 વર્ષથી લોકો રજૂઆત કરે છે કેમ રોડ ના બને. આજે પાછો એક ચોમાસો આવ્યો છે, આ વ્હીકલોની હાલત જોઈ લો કેવી બેસમાર થઈ ગઈ છે. કેમ કે જે રિક્ષાને નુકસાન થાય છે એનો ભરપાઈ કોણ કરશે? અને બીજી વાત, કોઈ અકસ્માત થશે તેની જિમ્મેદારી નગરપાલિકા લે? કેમ કે આ રોડ એટલો બેસમાર છે કે તમે અહીંયાથી હજારો વ્હીકલો જાય છે, પાલેજથી લઈને ઠેક ભરૂચ સુધી અને ભરૂચથી ઠેક પાલેજ સુધી જાય છે. આ મેઇન રોડ થઈ ગયો છે ભરૂચમાં આવવા જવાનું, પણ આ નગરપાલિકાની આંખ કાન ખુલતા નથી. એટલા માટે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, કોઈ બી જાનહાનિ થઈ તો 258 હું નગરપાલિકા પર દાખલ કરીશ એવી નોંધ આ મીડિયાના માધ્યમથી નગરપાલિકા લેવી. જય હિન્દ, જય ભારત. કુંવારિકાઓના મન ભાવન વરથાર પામવાના ગૌરીવ્રતનો શ્રદ્ધાભર્યો માહોલમાં પ્રારંભ થયો હતો. ગૌરી વ્રતમાં કુંવારિકાઓ શંકર પાર્વતીનું પૂજન કરવાનું હોય છે અને સાથે વાવેલા જવારા રૂપી ગોરમાનું પણ પૂજન કરવાનું હોય છે. વ્રતમાં 5 દિવસ સુધી કુંવારિકાઓ મોડું જમતી હોવાના કારણે તેને અલુના વ્રત કહે છે. ધાર્મિક માન્યતા મુજબ દેવી પાર્વતીએ ભગવાન શિવને તેમના પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે આ વ્રત કર્યું હતું તેવું માનવામાં આવે છે. આ વ્રતનું યોગ્ય રીતે પાલન કરવાથી અવિવાહિત મહિલાઓને ઈચ્છિત વરની પ્રાપ્તિ થાય છે અને સૌભાગ્ય અને સમૃદ્ધિના પણ આશીર્વાદ મળે છે. ગૌરી વ્રત પહેલાં અષાઢ સુદ પાંચમે કન્યાઓ 7 પ્રકારના ધાન, જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવર, ચોળા તેમજ અક્ષત લઈ છાબડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે. તો આ હવે ઉગાડેલા જવારા તૈયાર પણ લાવવામાં આવે છે. જે બાદ વ્રતનો પ્રારંભ થતાં ભગવાન શંકરને યાદ કરીને એ જવારાની રૂ, કંકુ ચોખા અને પૂજાપા સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. કન્યાઓ ધાન્યનું અને ખેતીનું મહત્વ સમજે તે દૃષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે. સાથે ગૌરી વ્રતના સમયગાળા દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે. ગૌરી વ્રતના પ્રથમ દિવસે મંદિરોમાં કુંવારિકાઓ પૂજન અર્ચન માટે ઉમટી પડી હતી, જેના પગલે ભક્તિસભર માહોલનું સર્જન થવા પામ્યું છે.
અમે જયા પાર્વતીનું વ્રત એક આપણી જે મનોકામના હોય છે તે પૂરી થાય છે તેના માટે કરવામાં આવે છે. આ વ્રતમાં ફરાર કરવામાં આવે છે, જે કાજુ, બદામ, પિસ્તા, અંજીર એવા તો આમાં મીઠાવાળી વસ્તુ કંઈ પણ નહીં ખાઈ શકાય. બધી ખાંડવાળી અથવા મીઠી જ વસ્તુ ખાવામાં આવે છે. અને આ વ્રત શંકર પાર્વતીના નિમિત્તે કરવામાં પહેલી વખત આ વ્રત શંકર પાર્વતીએ કર્યું હતું, તે પછી બધાએ કરવાનું ચાલુ કર્યું હતું. અને આ વ્રત 5 વર્ષે અથવા 7 વર્ષે ઉજવવામાં આવે છે. 5 વર્ષે ઉજવવામાં આવે તો 5 ગોળણી કરવામાં આવે છે અને 7 વર્ષે ઉજવવામાં આવે તો 7 ગોળણી કરવામાં આવે છે. અને આમાં જે આમાં ઉજવવામાં આવે છે ત્યારે આમાં પતિનો બધો શણગાર આપવામાં આવે છે. તે વ્રત શણગાર આપી અને 5મા દિવસે જાગરણ કરી અને 6ઠા દિવસે ઉજવવામાં આવે છે. તે નિમિત્તે આ વ્રત કરી શકાય છે. ઉપવાસમાં શું ખાવાનું? ઉપવાસમાં પેંડા, કેળા, કોઈ બી ફ્રૂટ બી ખાઈ શકાય છે. કાજુ, બદામ, અંજીર અને અખરોટ એ બધું ખાઈ શકાય છે. આમાં ગળવાળી કોઈ બી વસ્તુ ના ખાઈ શકાય અને મીઠાવાળી પણ કોઈ વસ્તુ નહીં ખાઈ શકાય. એ જે આ પાર્વતી વ્રત ચાલુ થયા છે, આજે પ્રથમ દિવસ છે. છોકરીઓને એમાં 5 દિવસનું વ્રત રાખે, કોઈ 7 વર્ષનું વ્રત રાખે, એમાં ફરાળ ઉપવાસ રાખે છે ને 5 દિવસ પૂજા કરે છે. 6થા દિવસે ઉજવણ ખાય ને એને ઉપર પશ્ચાંત ભૂખે રહે, એમાં કાજુ, બદામ, દ્રાક્ષ, ફળ ફ્રૂટ ખાઈ ને 5 દિવસ પૂજા કરે છે. આ પ્રથમ વ્રત પાર્વતી માતા કરેલું. એના પછી પ્રથા પડી એટલે છોકરીઓ કરે છે ને હારો વર મળે એના માટે પ્રતિક કરે ને જે આ પાર્વતી વ્રત કરે છે. કેટલા વર્ષ સુધી રાખવામાં આવે? એ 5 વર્ષ રાખે, કોઈ 7 વર્ષ રાખે, કોઈ 9 વર્ષ રાખે, એવું છે. ભરૂચના આશ્રય રોડ પર ગંદકીના સામ્રાજ્ય અને અતિ દુર્ગંધથી રહીશોને રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા કચરો નહીં ઉઠાવતા આશ્રય રોડ ડમ્પિંગ સાઇટ બન્યો હોય તેમ લાગી રહ્યું છે. જાહેર રોડ પર અતિ દુર્ગંધથી અહીંથી પસાર થવું નાગરિકો માટે મુશ્કેલ બની રહ્યું છે. સરકારના સ્વચ્છતા અભિયાન દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિ ધજાગરા ઉડાવતા હોય જાહેર રોડ પર કચરાના ઢગલાથી વાતાવરણ દુર્ગંધયુક્ત બન્યું છે. અહીંની આસપાસની 10થી વધુ સોસાયટીના રહીશો મચ્છરોના ઉપદ્રવથી પરેશાન થઈ ઉઠ્યા છે. વહેલી તકે વરસાદી પાણીમાં કોહવાઈ ગયેલો કચરો હટાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તે ઉપરાંત જાહેર રોડ પર કોમર્શિયલ વ્હીકલનું પાર્કિંગ હટાવવા રહીશોએ તંત્રને અપીલ કરી છે. તો આ જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડનીય કાર્યવાહી કરવાની જાગૃત લોકો માંગ કરી રહ્યા છે. આશ્રય સોસાયટીની સામે એટલો બધો અતિ દુર્ગંધ મારતી ગંદકી અને કચરો પડેલો છે કે એ મનુષ્યના દરેક માણસના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યો છે એવું લાગે આપણને. અને બીજું અહીંયા આગળ આ રોડ બનાવ્યો છે વાહનોની અવર જવર માટે, છતાં અહીંયા આગળ બસોવાળા પાર્કિંગ કરીને જતા રહે છે. તો સામેથી આવતા વાહનને કેવી રીતના અહીંયાથી પસાર થવું એ ખબર નથી પડતી. એની લીધે ઘણીવાર એક્સિડન્ટ પણ થઈ જાય છે. અને આ જે અહીંયા આગળ કચરો પડ્યો છે એ મોદી સાહેબનું 25 વર્ષ પહેલાંનું અભિયાન છે કે ભાઈ સ્વચ્છ ભારતમાં, તો સ્વચ્છ ભારત, સ્વચ્છ ગુજરાત રાખવા માટે દરેક વ્યક્તિએ પોતાએ પણ સ્વચ્છતા રાખવા માટે કાળજી રાખવી પડશે. ગમે ત્યાં કચરો ના નખાય. આપણે અહીંયા આગળ દરેક જગ્યાએ કચરાવાળા આવે છે લેવા માટે, તો એને કચરો આપીએ. અહીંયા આગળ રસ્તા પર કચરો નાખી અને આ બધી ગંદકી અહીંયા આગળ ફેલાવીશું તો આપણા જ સ્વાસ્થ્ય સાથે ચેડા થશે. મચ્છર, માખી એ બધા જે જીવજંતુઓ પેદા થશે તે આપણા જ આરોગ્યની ચિંતાજનક બાબત છે. તો દરેકને અમે એક અપીલ કરીએ છીએ કે રસ્તા વચ્ચે ગમે ત્યાં કચરો ના નાખો. કચરો કચરાપેટીમાં લેવા આવે એમને જ આપો. અને અહીંયા આગળ જે આ જાહેરની અંદર જે આટલો બધો કચરો નાખેલો છે ને અતિ દુર્ગંધ મારે છે એને વહેલી તકે અહીંયાથી હટી જાય એ માટે અમે અપીલ કરીએ છીએ. વાગરા પંથકમાં ચોર તોડકી ફરી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે. એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી તસ્કરો તરખડાટ મચાવી રહ્યા છે. થોડા દિવસ અગાઉ સારણ ગામમાં લાખો રૂપિયાની ચોરી થયાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી. તેવામાં વાગરા નગરમાં બીજી લાખો રૂપિયાની ઘરેણાની ચોરી થવા પામી છે. વાગરાના હનુમાન ચોકડી વિસ્તારમાં આવેલ ખુશ્બુ કોમ્પ્લેક્સમાં રહેતા તોસીમ ગુલામ મોહમ્મદ સિંધાઓ જેઓ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની પત્ની પણ ત્યાં તેઓ સાથે નોકરી કરે છે. ગત તારીખ 27/6/2025ના રોજ પરિવાર સાથે સાપુતારા ફરવા ગયા હતા. તે વેળાએ પત્નીના સોનાના ઘરેણા તેઓ વાગરામાં રહેતા તેમના મોટાભાઈના ત્યાં મૂક્યા હતા. જે બાદ 29/6/2025ના રોજ તેઓ સાપુતારાથી વાગરા પરત ફર્યા બાદ તારીખ 2/7/2025ના રોજ તેઓના ભાઈના ઘરે મૂકેલા ઘરેણા તેઓ પરત લાવી હનુમાન ચોકડી સ્થિત ખુશ્બુ કોમ્પ્લેક્સમાં તેઓના મકાનમાં તિજોરીના લોકરમાં થેલીમાં મૂકી રાખ્યા હતા અને લોકરને તાળું મારી ચાવી બાજુના જ લોકરમાં મૂકી હતી. ત્યારબાદ તારીખ 5/7/2025ના રોજ તોસીફ સિંધા નિત્યક્રમ મુજબ નોકરી જવા નીકળી ગયા હતા અને ત્યારબાદ તેઓની પત્ની પણ નોકરી જવા ઘરેથી નીકળી ગયા હતા. ત્યારબાદ લગભગ બપોરે 1 વાગે તેઓની પત્ની ઘરે જમવા ગયા હતા
થોડીક વાર બાદ તોસીફ સિંધા પણ ઘરે જમવા આવ્યા હતા. ત્યારે તેઓની પત્નીએ તેમને જણાવ્યું હતું કે હું ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો. મેં લોક ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો તો ઘરની લાઇટ પણ ચાલુ હતી, જેથી મેં તુરંત તિજોરીમાં તપાસ કરતાં મારું પર્સ ખુલ્લું જણાયું હતું અને હું લોકર ખોલવાની ટ્રાય કરું છું પણ લોકર ખુલતું નથી, જેથી તોસીફભાઈએ તરત જ બીજા લોકરમાંથી ચાવી કાઢી ઘરેણા મૂકેલા હતા તે લોકર ખોલી થેલીમાં તપાસ કરતાં તેઓને મૂકેલા ઘરેણા ગાયબ જણાતા બંને પતિ પત્ની ચોંકી ગયા હતા. જેઓએ ઘરમાં તપાસ કરવા છતાંય ઘરેણાં મળી ન આવ્યા હતા, જેથી 10:30 થી 1 વાગ્યાના વચ્ચે સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ તેઓના ઘરની બારીમાંથી ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનો અહેસાસ થયો હતો. તેઓની તિજોરીમાં રાખેલા સોનાનો હાર, પાટલા, સોનાની ચેન સહિતના 7 તોલા વજનના ઘરેણાં જેમની કિંમત 5,56,000થી ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. અહીં ઉલ્લેખનીય બાબતને છે કે સારણ ગામે થયેલી ચોરીના બનાવમાં પણ તસ્કરો બારી વાટે જ ઘરમાં ઘૂસ્યા હતા. એક તરકીબના આ બનાવમાં પણ વાપરવામાં આવી છે. પોલીસે બનાવવાળી જગ્યાએ સ્થળ તપાસ કરતા આસપાસ સીસીટીવી ફૂટેજ ચેક કરતા સહિતની કામગીરી હાથ ધરી છે. ઉલ્લેખનીય એ છે કે ધોળે દિવસે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપતા વાગરા તાલુકાના નાગરિકો અસલામતી અનુભવી રહ્યા છે. તેવામાં વાગરા પોલીસ ચોરોને વહેલી તકે ઝડપી લોકોને ભયમુક્ત કરાવે તેવી લોક માંગ ઉઠવા પામેલ છે. અંકલેશ્વરના સારંગપુરના મદનીનગરમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ₹30,000 રોકડ સહિત સોના ચાંદીના ઘરેણાંનો હાથફેરો કરી ગયા હતા. અંકલેશ્વરના સારંગપુર ગામ ખાતે મદનીનગર ખાતે રહેતા સબાના બાનુ સાજિદ મલિક પોતાનું ઘર બંધ કરી સોસાયટીમાં જ રહેતા પોતાના ભાઈ સિરાજુદ્દીનના ઘરે મોહરમ પર્વને લઈને રાત્રિ રોકાણ કરવા ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. ઘરમાં રહેલ કબાટ તેમજ તિજોરીના ખંખાખોડા કરી અંદર રહેલી ₹30,000ની રોકડ રકમ તેમજ ચાંદીના અંદાજે 500 ગ્રામના દાગીના, સોનાના 8 થી 10 તોલાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભાઈના ઘરેથી સવારે સબાના બાનુ સાજિદ મલિક ઘરે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડતા આ અંગે તેમના ભાઈ સિરાજુદ્દીને જાણ કરતા તેઓ પણ સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળે દોડી આવ્યો હતો અને પ્રાથમિક વિગતો મેળવી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જંબુસર અજમેરી નગરીમાં નાળું તૂટી પડતા લોકોની હાલાકી, નગરપાલિકા સામે રોષ. જંબુસર નગરની અજમેરી નગરી વિસ્તારમાં આજે બપોરના સમયે મુખ્ય નાળું ધસી પડતા લોકો માટે અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ હતી. આ નાળું અજમેરી નગર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલું હોવાથી રહેઠાણ વિસ્તારોમાં જતા લોકો અસહજ સ્થિતિમાં મુકાઈ ગયા છે. અવકાશે જોવા મળ્યું કે જંબુસરની અનેક જૂની સોસાયટીઓમાં નાળાઓની હાલત નબળી અને જર્જરિત બની છે. સમયાંતરે આવી ઘટનાઓ નગરની માળખાકીય સમસ્યાઓને ઉજાગર કરે છે. સ્થાનિક રહીશોએ નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જૂની સોસાયટીઓમાં નાળાઓનું તાત્કાલિક દુરસ્તી કામ હાથ ધરવું જોઈએ. લોકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા સમીક્ષાત્મક સર્વે કરી તમામ જૂની સોસાયટીઓના નાળાઓમાં કામો તાત્કાલિક પ્રાથમિકતાથી હાથ ધરવામાં આવે, જેથી આવનારા મોન્સૂન દરમિયાન મોટી દુર્ઘટનાઓ ટાળી શકાય. સ્કૂલ મદ્રસા કેવી રીતને જવાનો આ નાળો બી તૂટી ગયો છે. અજમેરી નગરીમાં રહે છે અમે, તો અમારે સ્કૂલ જવાના અમારો આ તૂટી ગયો તો જવા માંગે છે. આ બનાવી આપો તમે. આ મેઇન રસ્તો અમારો રસ્તો છે. કોઈ બીમાર પડી જશે તો એમ્બ્યુલન્સ આવે છે તો કેવી રીતના જશે અંદર. બેન કપિલાબેન, શું થયું છે અત્યારે? અત્યારે આ નાળું તૂટી ગયું સાહેબ. કઈનું? અહીંયા અમારું ગંડાલાનું. કયું? અજમેરી નગરી. અજમેરી નગરી. શું કહેવા માંગો છો તો? અમે એવું કહેવા માંગીએ કે અમારે તો ચોમાસામાં જવા આવવાનું, ધંધા પર જવા આવવાનું સાહેબ. બરાબર છે. અમારે કઈ રહીને જવાનું? અમુક એ રસ્તો છે તમારો? અમારો આ દિવસનો જ આ રસ્તો છે. એવું છે? કોઈ બીમાર પડે તો 108 એવું જવાનું જ ને તો 108 જાય. રાત મધરાતે થાય તો અમે ગાડીઓ પર ગઈએ સાહેબ. એવું છે? તો શું માંગ કરી રહ્યા છો? અમે નાળાનું માંગીએ છીએ કે અમને નાળું બનાવી આલો તમે. સભ્યોને તમારે કઈ કહેવા માંગો છો? સભ્યોને અમે એ જ કહીએ છીએ કે અમને નાળું બનાવી આલો. અમે બીજું શું કહેવાના? આવે છે જોવા માટે? કોઈ જોવા તો આવતા નથી હમણાં. કોણ છે તમારા તે વિસ્તારના સભ્ય? હવે વિસ્તારના સભ્યોને તો ખ્યાલ નથી કે કયા સભ્યો છીએ. એટલે મને કે ઓળખતા પણ નથી? ના, ઓળખતા નથી. ઓટ લેવા આવે તઈ લગીને. એવું છે? એટલે તમે જાણતા નહીં કોણ તમારા વિસ્તારના સભ્ય છે એવું તમને ખબર નથી? સભ્યોનો મને ખબર એટલે ઓળખતા જ નથી તમે? ઓળખો છે? આ સલીમભાઈના ઘેરથી કહેવાય છે ભાઈ. એટલે તમે ઓળખો છે કે નહીં? ના, અમે નથી ઓળખતા સાહેબ. એવું છે? ઓટ લેવા આવે એટલું જાણીએ કે ઓટ લઈને ગયા છે. અત્યાર સુધીનો મતલબ કે તમને મળવા નથી આ તમારા વિસ્તારની મુલાકાત લીધી જ નથી? મુલાકાત જ નથી લીધી તો પછી એવું છે? હા. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે પ્રથમ વર્ષ BA માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન સ્વામી શ્રી અતુલાનંદજી ઓડિટોરિયો ખાતે કરવામાં આવ્યું હતું.
ઓરિએન્ટેશન કાર્યક્રમમાં 500 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉક્ટર NB પટેલ, વિદ્યાર્થી સંઘના ચેરમેન ડૉક્ટર અદ્રોજા, જીમખાનાના ચેરમેન ડૉક્ટર જયપાલસિંહ મોરી તથા કોલેજ આર્ટ્સ વિભાગના અધ્યક્ષ તથા અધ્યાપકો મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉક્ટર AY કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રથમ વર્ષ BAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કોર્સનું આયોજન કરવામાં આવેલું છે. તો ફર્સ્ટ યર BAમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી આશરે 500 જેટલા છે અને આજે એમને કોલેજ વિશે માહિતી, કોલેજમાં થતી એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી તેમજ કોલેજના અભ્યાસક્રમ, જુદા જુદા વિષયોની માહિતી, તે ઉપરાંત યુનિવર્સિટી એક્ઝામ, સેમિસ્ટરમાં કેટલા વિષયો બનાવવામાં આવે છે, કયા પેપરો બનાવવામાં આવે છે અને એની પરીક્ષાને લગતી માહિતી, તે ઉપરાંત કોલેજની એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી, NSS, NCC, સ્પોર્ટ્સ જેવી એક્ટિવિટી થાય છે, થેલેસેમિયા કેમ્પ થાય છે, બ્લડ ડોનેશન કેમ્પ થાય છે અને યુનિવર્સિટી લેવલ પર કેટલીક કોમ્પિટિશનો, ક્વિઝ કોમ્પિટિશન, તો એ બધી માહિતી આજે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે આ ઓરિએન્ટેશન કોર્સ દરમિયાન. અને તે ઉપરાંત શૈક્ષણિક માહિતી પણ સેમિસ્ટર વાઇઝ કેટલી ક્રેડિટ છે, કયા કોર્સની, કયા વિષય, એ બધી ડિટેલ માહિતીની ચર્ચા વિદ્યાર્થીઓમાં જાણકારી મળે એ હેતુથી આજે ઓરિએન્ટેશન કોર્સનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે અને આ ઓરિએન્ટેશન કોર્સ અહીંયા સક્સેસફુલી અમે પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે. થેન્ક યુ, ધન્યવાદ. છોટાઉદેપુર જિલ્લાના ચિચોડ ગામના કુતરમાં એક મિની ટ્રેક્ટર તણાઈ ગયું હતું. જો કે ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. છોટાઉદેપુર જિલ્લાના ચિચોડ ગામના કોતરમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પૂર આવ્યા હતા. ત્યારે રામપુર ગામનો ટ્રેક્ટર ચાલક કોતરમાંથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન પાણીમાં અચાનક વધારો થતાં ટ્રેક્ટર કોતરમાંથી બહાર કાઢી શક્યો ન હતો. ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યું હતું, પરંતુ ટ્રેક્ટર ચાલક સમય સૂચકતા વાપરીને ટ્રેક્ટર મૂકીને બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો હતો. મહારાષ્ટ્રના ખોપોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ કેબલ ચોરીના સંડોવાયેલા 4 આરોપીઓને ચોરીમાં વપરાયેલ વાહનો મળી કુલ ₹5,30,000ના મુદ્દામાલ સાથે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ભરૂચ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવામાં આપેલ સૂચનાના આધારે LCBના પોલીસ ઇન્સ્પેક્ટર MB વાળાએ LCBના પોલીસ અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ, જે અન્વયે PSI RK ટોરાણીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી કે મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ કેબલ ચોરીમાં ઝુબેર આલમ મણિયાર, દીપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચિકનુ યાદવ સંડોવાયેલા છે. જે પૈકી આલમ, દીપક તિવારી તેમજ રામવિલાસ યાદવ અંકલેશ્વર ખાતે આવેલ નોબેલ માર્કેટમાં ગુનામાં વપરાયેલા સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યાં ગોડાઉન પર રોકાયેલ છે. જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં LCBની ટીમે ધસી જઈ ગોવિંદ યાદવ ગોડાઉન પર જઈ તપાસ કરતા ગોડાઉન પર 4 ઇસમ MH પાર્સિંગની એક બાઇક તથા બોલેરો પિકઅપ સાથે ઝડપાઈ ગયા હતા. તેઓની પૂછપરછ કરતા આરોપીઓ ભાંગી પડેલ અને ગુનાની કબૂલાત કરે છે. હું તથા જુબેર તથા દીપક તથા રામવિલાસ યાદવ સાથે મળીને ખોપોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેબલ ચોરી કરેલ માલ અમારી પાસેથી બોલેરો પિકઅપ તથા બાઇક વડે માલ વેચી મળેલ રૂપિયા અમે સરખા ભાગ વેચી લેતા હતા. અમે પોલીસથી બચવા માટે અંકલેશ્વર ગોવિંદ યાદવના ગોડાઉન પર રોકાયેલા હતા અને ગોવિંદ યાદવે અમારા રોકાવાની વ્યવસ્થા પણ કરી આવેલ હોવાથી હકીકતમાં જણાવેલ છે કે જેથી પકડાયેલા આરોપીઓ પાસેથી ₹4 લાખની પિકઅપ ગાડી, ₹1 લાખની બાઇક તેમજ 3 મોબાઈલ કુલ ₹5,30,000નો મુદ્દામાલ જપ્ત કરી BNSSની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી મહારાષ્ટ્રના ખોપોલી પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની જાણ કરવામાં આવેલ છે. આમોદ વણકરવાસમાં 8 ફૂટ લાંબો ધામણ પ્રજાતિનો સાપ નીકળતા રહીશોમાં ગભરાટ. આમોદ વણકરવાસમાં આજરોજ ધામણ પ્રજાતિનો 8 ફૂટ લાંબો સાપ નીકળતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જેથી આમોદમાં રહેતા નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને જાણ કરતા તેમને ઝાડીમાં છુપાઈ ગયેલા સાપને કુશળતાપૂર્વક પકડી લીધો હતો. સાપને નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કર્યો હતો. વણકરવાસમાં રહીશ ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે અમારા મકાન પાસે આમોદ નગરપાલિકાનો ખુલ્લો કાંસ પસાર થાય છે, જેના કારણે ઝેરી જીવજંતુઓ તેમજ સાપો પણ રહેલા છે. અનેક વખત અમારા મકાન પાસે આવી જાય છે. આજે પણ અમારા મકાન પાસે 8 ફૂટ લાંબો સાપ આવી જતા અંકિત પરમારે તેનું રેસ્ક્યુ કરી નૈસર્ગિક વાતાવરણમાં છોડી દીધો હતો. મારા ઘર પાસે બે ત્રણ ઝાડ છે
એ શીરો રહે છે અને નાના નાના છોકરા રમે છે. પણ અમારી ગટર નજીક હોવાથી એ સાપ, વીછી, કાનપીછોડા એવા ઝેરી જાનવરો નીકળે છે અને અમને દહેશત છે કે ભાઈ અમારા છોકરાઓને રમતા હોય ને કંઈ કરડી જાય. એટલા માટે અમે હમણાં જ એક મોટો સાપ લગભગ 8-9 ફૂટ લાંબો અંકિતને બોલાવીને અમે પકડાયો. એટલે અમને એ ધાક છે. માટે અમારી જે ખુલ્લી ગટર છે એ નગરપાલિકાને વિનંતી થાય કે ભાઈ એ ગટર લાઈન બંધ બોળીની બનાવી આલે અને જેથી અમારે પાણી અમારા ઘરમાં ના ઘૂસે એવી વિનંતી છે. આમોદમાં ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી BLOની કામગીરી નહીં કરવા આંગણવાડી કાર્યકરોનો હુંકાર. રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોને BLOની કામગીરી સોંપતા આંગણવાડી બહેનોમાં નારાજગી જોવા મળી હતી, જેથી આંગણવાડી કાર્યકરોએ ભેગા મળીને આમોદ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર પાઠવી BLOની કામગીરી નહીં કરવાનો હુંકાર કર્યો હતો. આંગણવાડી કાર્યકરોએ બૂથ લેવલ ઓફિસરની નિમણૂક અંગેનો પત્ર મળતા જ બહેનોમાં રાજ્ય સરકારના સામે નારાજગી જોવા મળી હતી, જેથી આંગણવાડી કાર્યકરોએ ભેગા મળી નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો ભારત સરકારની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત 6 વર્ષથી નાના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ તથા કિશોરીઓનું આરોગ્ય સુધારવાની કામગીરી કરે છે, જેથી તમામ કામગીરી કરવામાં કાર્યકર તેમજ તેડાગરનો સમય પૂરો થતો હોય છે, ત્યારબાદ દફતર પર નિભાવવાના હોય છે. ત્યારે બૂથ લેવલ ઓફિસરની કામગીરીના વધુ એક હુકમથી રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી આંગણવાડી કાર્યકર્તાઓએ આમોદ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર પાઠવી BLOની કામગીરી નહીં થઈ શકે તેનો હુંકાર કર્યો છે. કે અમે આ કામગીરી નહીં કરી શકીએ. અમારા ICDSમાં જ અમને એટલી બધી કામગીરી આપવામાં આવી છે. ઉપરાંત આરોગ્યની કામગીરી પણ હમણાં આપવામાં આવે છે. કુપોષણ હમણાં ચાલી રહ્યું છે તે પણ કામગીરી આપવામાં આવી છે. અને અમારા આંગણવાડીમાં ઘણી બહેનો એવી છે કે જે ઓછું ભણેલા છે અને આ કામગીરી કરી નથી શકતા. એવા વ્યક્તિઓના પણ અહીંયા ઓર્ડર આવ્યા છે. તેમજ અમારી જેવા જે નાના બાળકોવાળા બહેનો છે, જેમના 9 મહિનાના 8 મહિનાના બાળકો, એવી પણ બહેનો છે. તો અમે કામગીરી કઈ રીતે કરી શકીએ? અમારા બાળકોને ઘરે કોઈ રાખ સંભાળ કરવાવાળા છે નહીં. એટલે અમે સાહેબશ્રીને નિવેદન કરીએ છીએ કે આ કામગીરીમાંથી અમને મુક્તિ આપવામાં આવે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલને જન સુધી પહોંચાડવા માટે ડભોઈ વિધાનસભા વિસ્તારમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને પ્રબુદ્ધ નાગરિક સંમેલન લેવા પાટીદાર સમાજની વાડી ડભોઈ ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપા તરફથી વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તેમજ ડભોઈ ભાજપના આગેવાનો, હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયો હતો. આ સંમેલનમાં એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ઉદ્દેશો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. સાથે જ સંમેલનમાં ડભોઈના ડોક્ટર એસોસિએશન, વકીલ મંડળ, વેપારી મહાજનના વેપારી તથા વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિમાં વન નેશન વન ઇલેક્શન વિશે ચર્ચા કરી તેઓનો પ્રતિસાદ મેળવ્યો હતો. હાલમાં ભારત રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન નેશન વન ઇલેક્શનના સંકલ્પને ડભોઈ નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ તમામ મંડળો દ્વારા પ્રસ્તાવને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ડભોઈ તાલુકા સંગઠનના મહામંત્રી પિન્ટુભાઈ પટેલ, દત્તુભાઈ સોલંકી, જિલ્લા મહામંત્રી ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટ, ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, ડભોઈ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, વકીલ એસોસિએશનના પ્રમુખ આરીફભાઈ મકરાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરતભાઈ ડાંગરે વિસ્તૃત માહિતી આપી વન નેશન વન ઇલેક્શનથી GDP કેટલો વધે, આ તમામ વિસ્તૃત માહિતી એમના દ્વારા આપવામાં આવી છે. અને મોદી સાહેબના આ વન નેશન વન ઇલેક્શનને આ ડભોઈ વિધાનસભાના તમામ મંડળો દ્વારા પ્રસ્તાવ પાસ કરીને ટેકો પણ આપવામાં આવે છે. અહીંયા નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયતો હોય, અહીંયાનું વકીલ મંડળ છે, ડૉક્ટર એસોસિએશન છે, વેપારી મંડળ, આ તમામે વન નેશન વન ઇલેક્શનને ટેકો જાહેર કર્યો છે.
ત્યારે હું આપના મારફતે તમામનો પણ આભાર માનું છું અને ટૂંકી મુદતમાં આટલી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા એ તમામને અભિનંદન અને શુભેચ્છા. અમદાવાદ ખાતે ગુજરાતના 28 જિલ્લા શાખા અને 27 તાલુકાની રેડ ક્રોસ શાખાના પ્રતિનિધિઓએ મેન્ટલ હેલ્થ હીરો તરીકેની 2 દિવસની તાલીમ આપવામાં આવી હતી, જેમાં ભરૂચના સંકેત પટેલનો પણ સમાવેશ થતો હતો. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શનથી ગુજરાતના 28 જિલ્લા શાખા તથા 27 તાલુકાની રેડ ક્રોસ શાખાના પ્રતિનિધિઓને અમદાવાદ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના હોલ ખાતે મેન્ટલ હેલ્થ હીરો તરીકેની 2 દિવસની તાલીમ અપાઈ હતી. ગુજરાત સરકારના મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર અજયભાઈ ચૌધરીની ટીમ દ્વારા અનુભવી ફેકલ્ટી દ્વારા આ વિશેષ તાલીમ આપવામાં આવી હતી, જેમાં 43 બહેનો 74 ભાઈઓ કુલ મળીને 117 સ્વયંસેવકો જોડાયા હતા, જેઓ સમગ્ર ગુજરાત રાજ્યમાં મેન્ટલ હેલ્થ વોરિયર્સ તરીકે કાર્ય કરશે. આ 2 દિવસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડૉક્ટર જયંતી રવિ મેડમ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, ગુજરાત રાજ્ય રેડક્રોસ ચેરમેન અજયભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિમાં તાલીમોને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ભરૂચ જિલ્લામાંથી સંકેતભાઈ પટેલને મેન્ટલ હેલ્થ હીરો વોરિયર્સ તરીકે સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા નંદેલાવ ગામની ગૌરી વ્રત કરતી કન્યાઓને સૂકો મેવો અને અન્ય ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. નંદેલાવ ગામમાં આવેલા મિશ્ર શાળામાં ગૌરી વ્રત કરતી કન્યાઓનો સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના સેવાભાવી ભાઈઓ બહેનો દ્વારા કેળાની વેફર, સૂકો મેવો, લિપસ્ટિક, પાવડર, ચોકલેટ વગેરે ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ, સંસ્થાના સેવાભાવી સદસ્ય શીલાબેન પટેલ, વર્ષાબેન ભોગી તથા સેવાભાવી શશાંક બજરંગી, લક્ષ્ય તન્ના તથા મિશ્ર શાળાના આચાર્યશ્રી, શિક્ષકો તથા સ્ટાફે હાજર રહી કન્યાઓનો ઉત્સવ વધાર્યો હતો. સંસ્થાના સ્થાપક હેમાબેન પટેલ દ્વારા સેવા કાર્યમાં સહયોગી દાનદાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. નીલકંઠ મહાદેવવાડી અને ફરાસ રામી દરજી જ્ઞાતિપંચ ભરૂચ દ્વારા સ્કોલરશિપ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સંકુલના નીલકંઠ હોલ ખાતે પરશુરામી દરજી જ્ઞાતિના તેજસ્વી તાલાઓને ચંપકભાઈ પરમારથી સ્કોલરશિપ વિતરણ કાર્યક્રમ સમાજના પ્રમુખ મનહરભાઈ રામજીભાઈની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે ધોરણ 8, 9 તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ 3 ક્રમાંક મેળવનાર જ્ઞાતિના તેજસ્વી તાલાઓને સ્કોલરશિપના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહારાજ સાહેબ પદ્મશ્રી વિજય રત્ન સુંદરજી મહારાજ કે જેઓએ 400થી પણ વધુ અમૃતવાણી સમાન પુસ્તકોનું વિમોચન કર્યું છે, એમાંથી કેટલીક અમૃત રત્નકણિકાઓનું પણ ઉપસ્થિતોએ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રમુખ મનહરભાઈ રામજી, મંત્રી વસંતભાઈ કાપડિયા, પૂર્વ પ્રમુખ રજનીકાંત ટેલર ઉપરાંત ટ્રસ્ટી નીતિનભાઈ ટેલર સહિત અન્ય કાર્યકરો તેમજ સ્કોલરશિપ લાભાર્થીઓ તથા તેઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. કડોદરા વાગરા તાલુકામાં મનરેગા કૌભાંડના મુદ્દે કોંગ્રેસ દ્વારા જનતા રેડ, ભાજપ નેતા અને ભ્રષ્ટ અધિકારીઓ સામે લોકહિતમાં કાર્યવાહીની માંગ. ભરૂચમાં આપ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. રાજકીય કિનાખોરી રાખી ચેતર વસાવાને જેલમાં મોકલ્યા હોવાનો આક્ષેપ. ખોટી ફરિયાદ રદ કરવા અને પોલીસકર્મી અને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ. ઝઘડિયાની ડીજીવીસીએલની કચેરીમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ. વીજ ગ્રાહક વીજ કેમ્પિયન કોલ રિસીવ ન થતાં વીજ કંપનીની કચેરીએ પહોંચતા કર્મચારીઓ નશાની હાલતમાં ઝડપાયા. ભરૂચમાં ખાડા રાસથી પ્રજાના હાલ બેહાલ. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો રિક્ષા એસોસિએશનના પ્રમુખનો આક્ષેપ. ભરૂચ શહેરમાં શ્રદ્ધાભર્યા માહોલમાં ગૌરી વ્રતનો પ્રારંભ. 5 દિવસ મોડું જમી કુંવારિકાઓ વ્રતની ઉજવણી કરશે. ભરૂચના આશ્રય રોડ પર ગંદકીના સામ્રાજ્ય, લોકોને રોગચાળાની દહેશત. વાગરા વિસ્તારમાં એક બાદ એક ચોરીની ઘટનાઓ, ઘર ફોડ્યા ચોરોનો પોલીસને પડકાર. અંકલેશ્વરના સારંગપુરના મદનીનગરમાં તસ્કરો ત્રાટક્યા. મોહરમ પર્વ પર બહેન પિયરમાં આવી અને બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું.
ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.